નમસ્કાર. આજે આપણે બિંદી વર્કની પ્રવૃત્તિ કરવાના છે. આ પ્રવૃત્તિ 1 વર્ષથી લઈને 3 વર્ષ સુધીના બાળકો કરી શકશે. આ પ્રવૃત્તિ માટે આપણે લીધા છે રંગબેરંગી નાના મોટા ચાંદલા, સ્કેચ પેન અને રંગીન કાગળ. તો હવે આપણે પ્રવૃત્તિને શરૂ કરીએ. 1 વર્ષ સુધીના બાળકને આપણે બ્લેન્ક પેજ આપીશું, કાગળ આપીશું અને મોટા રંગબેરંગી ચાંદલા આપીશું અને બાળકને ચાંદલા ઉખાડીને કાગળમાં ચોંટાડવા માટે પ્રોત્સાહન આપીશું. તો આ રીતે બાળક એને મન ફાવે ત્યાં ચાંદલાને ઉખાડીને ચોંટાડશે અને સાથે સાથે રંગબેરંગી ચાંદલાનો ઉપયોગ આપણે કરવાનો છે અને શરૂઆતમાં મોટા ચાંદલાનો ઉપયોગ કરીશું. તો 1 વર્ષ સુધીના બાળકને આપણે આખા કાગળની જગ્યા આપીશું તેને મન ફાવે ત્યાં ચાંદલા ચોંટાડવા માટે. આ રીતે આપણે કરાવીને પછી હવે આપણે જોઈએ છે 1.5 વર્ષ સુધીના જે બાળકો છે, 1 થી 1.5 વર્ષ સુધીના, તેને આપણે ચાંદલાની પ્રવૃત્તિ કેવી રીતે કરાવીશું. તો તેને આપણે કાગળની અંદર કોઈ એક આકાર ડ્રો કરીને આપીશું અને પ્રોત્સાહન આપીશું કે તેની અંદર જ ચાંદલા ચોંટાડે. સેમ એ જ રીતે રંગબેરંગી ચાંદલા અને મોટા ચાંદલાનો ઉપયોગ કરીશું. તો આ રીતે બાળકને પ્રોત્સાહન આપીશું દોરેલા આકારની અંદર ચાંદલા ચોંટાડવા માટે. 2 વર્ષ સુધીના બાળકને આપણે એક સરસ મજાનું ચિત્ર ડ્રોઈંગ જે છે કરીને આપીશું. તેને ગમતું ચિત્ર ડ્રોઈંગ કરી આપીશું અને તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો, મેં અહીંયા આગળ નાના નાના ગોળ રાઉન્ડ કરેલા છે અને બાળકને આપણે પ્રોત્સાહન આપીશું તેની અંદર ચાંદલા ચોંટાડવા માટે. આ પ્રવૃત્તિ કરવાથી બાળકના હાથના નાના સ્નાયુઓનો વિકાસ થશે, એકાગ્રતા કેળવી શકશે, રંગનો પરિચય મેળવશે અને આનંદ કેળવશે. તો આ રીતે આપણે 2 વર્ષથી 2.5 વર્ષ સુધીના બાળકને જ્યાં ડોટ ડોટ ગોળ દોરેલા છે ત્યાં આગળ ચિત્રને જે ચાંદલા છે તેને ચોંટાડવા માટે પ્રોત્સાહન આપીશું. હવે વાત કરીએ 3 વર્ષ સુધીના બાળકની. તો 3 વર્ષ સુધીના બાળકને આપણે તમે પ્રોત્સાહન આપી શકો આ રીતે પૂરા ચિત્રની અંદર જે લાઈનો છે તેની અંદર ચાંદલા ચોંટાડવા માટે. તમે પ્રોત્સાહન આપશો અને સરસ માર્ગદર્શન રહેશે તો બાળક આ ચિત્રને સરસ રીતે પૂરું કરી શકશે. આ સિવાય પણ તમે ગમતા આકારનો અથવા તો ગમતા ચિત્રનો ઉપયોગ કરી શકો છો. અને જો સરસ રીતે આ બધા જ સ્ટેપને બાળક કરી શકે છે ત્યાર પછી તમે સરસ રીતે જીવાત છે, જીવજંતુ છે તેના ચિત્ર કરવા માટે પણ બાળકને પ્રોત્સાહન આપી શકો છો. જેવી રીતે કે અત્યારે હું બનાવી રહી છું લેડીબર્ડ. ઈયળ બનાવી શકો છો. હવે આપણે બનાવીશું કરોળિયો અને હવે પતંગિયું. આ રીતે તમે ચાંદલાના ઉપયોગ કરીને બાળકોને સરસ મજાનું બિંદી વર્ક કરાવી શકો છો. આશા છે કે આ પ્રવૃત્તિ કરવામાં તમારા બાળકોને ખૂબ જ આનંદ આવશે. તો ફરી મળીશું નવી પ્રવૃત્તિ સાથે. ત્યાં સુધી બધાને આવજો.